ડ્રેસનું આપણે લંબાઈ લેવાની, આ 4 ભાગ કરવાના કાપડના, આ 4 બે આ અને બે આ. ડ્રેસની લંબાઈ આપણે 40ની લંબાઈ લઈ લેવાની. 40ની લંબાઈ લીધા પછી તમારે અહીંયા આપણે નિશાન કરી દેવાનું, બરાબર. અઢીનું ગળું લેવાનું, 4 ભાગ કર્યા પછી અઢીનું ગળું લેવાનું. અહીંયાથી અઢીનું ગળું લીધું ને પાછળનું જે નાનું કરવું હોય તો તમારે 3 કરી આમ આકાર બનાવી દીધું અને આમ કરીને ગોળાકાર આપી દેવાનો. સોડા લેવાના 3.25, 3.5 લો તો એ મોટું થઈ જાય. બસ આમ 3.5 લઈને પછી તમારે અહીંયાથી 7નો ખભો કરવાનો. 7નો ખભો કરીને આમ ચોરસ કરીને અહીંયાથી 2 લેવાના. 2 લીધા પછી આમ વળાંક આપવા માટે તમારે અહીંયા આકાર આપવા માટે 2 લઈને પછી જે આ લીટી લીધી હોય ખભાની ત્યાંથી તમારે 13ની છાતી લીધી. હવે તમને ક્યાંથી ખબર પડે કે કમર ક્યાંથી લેવાની સીટ, એટલે એના કારણે તમારે અહીંયાથી લેવાના 14 લીધા પછી તમારે અહીંયા આકાર આપી દેવાનું, અડધું કરી દેવાનું. 7 અને આ 7 વચ્ચે અહીંયાથી આપણે 13 લીધા હોય છાતીના તો અહીંયાથી આપણે 12 લેવાના. કમરમાં સીટમાં પાછા આપણે 14 લઈ લેવાના. બસ 14 લીધા પછી તમારે આમ આકાર આપી દેવાનો, સીધું આમ લંબાઈ થઈ ગઈ. આ તમારા ટોપનું કટિંગ તૈયાર. કટિંગ કરી દેવાનું. આ પહેલાં સીધું કાપડ કરી દેવાનું કમ્પ્લીટ. પાછળનું પહેલાં ગળું આમ ભેગું કટિંગ કરવું હોય તો તમારે વાંધો નહીં આવે. અહીંયાથી કટિંગ કર્યા પછી તમારા કાપડ તમારી બાજુમાં રાખીને કટિંગ કરવાનું, જેથી કાપડ હલે નહીં. એનાથી આ બધું ફિટિંગ ખબર ના પડે. પછી અહીંયાથી તમારે આ ખભાનું કટિંગ થઈ ગયું જુઓ, બરાબર. અહીંથી છાતીનું કટિંગ કરીને પછી કમરથી પછી આ સીટ ઉપર આવી જવાનું. સીટ ઉપર કટિંગ કરીને સીધું ડાયરેક્ટ આપણે કાપાવાળું ભાગ હોય એ તમારે નીચેથી કટિંગ આવી જાય. નીચેથી આખું સીધું સરળ સિલાઈ કરતા ભાવે તમારે આ બધાનું કાપડ કાઢી નાખવામાં આવશે. પછી આના 2 ભાગ અલગ કરી દેવાના. એક ભાગ તમારા અંદરનો હોય એ પાછળનો ભાગ કરી દેવાનું. પછી તમારે આગળનું કટિંગ તમારે 6નું લેવું હોય તે વખતે ગળાનું 6 લઈ લેવાના. માપ લઈને તમારે આગળનું ગળું 6 લેવાનું. 6 લીધા પછી તમારે આમ ચોરસ ખાનું બનાવીને 1નો આકાર આપીને તમારે આમ ગોળાકાર કરવાનું. આગળનું ખભાનું ભાગ થોડું પીસું કટિંગ કરવાનું. આ તમારા 6નું ગળું આગળનું થઈ ગયું. પછી તમારે અહીંયા ખાડાવાળો ભાગ શોલ્ડરમાં કટિંગ કરીને આકાર બનાવી દેવાનો. આ આપણે બાયનું કટિંગ લેવાનું છે. બાય આપણે જોઈ લો, બાયનું કટિંગ આપણે અહીંયાથી 4 ભાગ કરી દેવાના. 4 ભાગ કર્યા પછી તમારે લંબાઈ જેટલી હોય એટલી તમારે 15ની લંબાઈ હોય તો 15ની તો 17 લેવાના. જો 17ની લંબાઈ તમારે રેડી છે. અહીંથી એકદમ સીધું કાપડ કરી દેવાનું, જેથી અંદરથી કપચું નહીં આવે. પછી આ લંબાઈ 17 લીધી, એમાંથી 2 આકારનું છોડવાનું. ડ્રેસના ખભામાં 7 લીધું હોય તો અહીંયાથી 10 લેવાના. 10 લઈને તમારે આકાર બનાવવાનો. આમ લઈ લે છે કુંડી વધ કૂઠે હાથે લઈને આખું લઈ દીધું. બસ પછી અહીંયા આકાર આપવા માટે તમારે આમ ગોળાકાર કરી દેવાનું અને મોરી લેવાની. તમારે 8ની લઈ લઉં છું, એનો આકાર આપી દેવાનો તમારે આમ. અને આ બાયનું કટિંગ તમારે તૈયાર થઈ ગયું છે. બાયનું કટિંગ થઈ ગયું. એમાં આપણે ખાડાવાળો ભાગ કરવાનો. 2 ભાગ અલગ કરી દેવાના. પહેલાં આમ રેડી કરી દેવાના સીધા. પછી અહીંયાથી તમારે આકાર આપવા માટે તમને આમ દોરી દેવાનું. ખાડાવાળો ભાગ ડ્રેસમાં કર્યો હોય એમ જ તમારે બાયનું કટિંગ બી થોડું ઉતારી દેવાનું. આ તમારા બા તૈયાર
થઈ ગઈ. આ ડ્રેસનો આકાર તમારો ખ્યાલ આવી ગયો હશે. આ તમારા આગળ અને પાછળનું ડ્રેસનો આકાર આવી ગયું. આ પાછળનું ગળું કહેવાય. અને થોડું મોટું લીધું એ તમારે અહીંયા પટ્ટી લગાવવામાં આવશે ગળાનું. થોડું આપણે 10ની પટ્ટી કાપીને તમારે અહીંયાથી આકાર બનાવવા માટે અહીંયા આખી ડિઝાઇન કરવામાં આવશે. એ પટ્ટી લગાવ્યા પછી અહીંયા બટન આવશે. આ ડ્રેસનું કટિંગ